જય રાજગોર ઓફિશિયલમાં આપ સૌનું સ્વાગત છે. આ એ જગ્યા છે જ્યાં આપણે માત્ર શીખતા નથી પણ આપણી વિચારસરણી, આપણી કારકિર્દીની દિશા અને સમાજમાં આપણા યોગદાનને એક નવું સ્વરૂપ આપીએ છીએ. તો ચાલો આજના આ ખૂબ જ મહત્વના વિષયમાં ઊંડા ઉતરીએ. ચાલો સૌથી પહેલાં એક વાત સમજીએ જે કદાચ થોડી કડવી લાગશે પણ છે 100% સાચી. મોટાભાગના વિદ્યાર્થીઓ એટલા માટે કન્ફ્યુઝડ નથી કે તેમનામાં કોઈ આવડત નથી. અરે તેઓ તો એટલા માટે ગૂંચવાયેલા છે કારણ કે તેમની નજર સામે માત્ર 3 કે 4 જ કરિયર ઓપ્શન્સ દેખાય છે. અને મને ખાતરી છે કે ઘણા યુવાનો આ વાત સાથે કનેક્ટ કરી શકશે. કયા છે એ 4 ઓપ્શન્સ? એન્જિનિયર બની જાઓ, MBA કરી લો, સરકારી નોકરી લઈ લો અથવા તો કોઈ સારી કોર્પોરેટ જોબ. બસ આ એ જ 4 ઓપ્શનની જાળ છે જેમાં મોટાભાગના લોકો ફસાઈ જાય છે. અને જ્યારે આમાંથી કશું જ નથી મળતું ત્યારે મનમાં ડર પેદા થાય છે. પણ એક વાત યાદ રાખજો, આ 21મી સદી એવા લોકોને જ આગળ વધારે છે જેઓ હિંમત બતાવીને નવા રસ્તાઓ શોધે છે, એમને નહીં જેઓ ફક્ત જૂની કેડી પર ચાલતા રહે છે. હું તમને એક સાચો કિસ્સો કહું. મને બરાબર યાદ છે, ફાઇનલ યરનો એક સ્ટુડન્ટ મારી પાસે આવ્યો અને એણે મને કહ્યું, સર મને એ જ નથી સમજાતું કે હું ક્યાં ફિટ થાઉં છું. એ ભણવામાં સારો હતો, કોમ્યુનિકેશનમાં પણ વાંધો ન હતો, પણ એની પાસે કરિયરને લઈને કોઈ ક્લેરિટી, કોઈ સ્પષ્ટતા જ નહોતી. પછી અમે સાથે બેઠા અને જે સામાન્ય કરિયર ઓપ્શન્સનું લિસ્ટ હોય છે ને એની બહાર જોવાનું શરૂ કર્યું. અને તમને જાણીને નવાઈ લાગશે, માત્ર 6 મહિના પછી એ છોકરો બેરોજગાર નહોતો, એ કન્ફ્યુઝ નહોતો, પણ એની કારકિર્દી સાથે અલાઇન્ડ હતો. એટલે કે એને એવો રસ્તો મળ્યો હતો જે એના માટે જ બન્યો હોય. આ છે જાગૃતિનો પાવર. વાત ફક્ત નોકરી મેળવવાની નથી, વાત સાચી દિશા મેળવવાની છે. તો તૈયાર છો? ચાલો હવે આપણા કરિયર મેપને થોડો મોટો કરીએ અને કેમ્પસ પ્લેસમેન્ટની દુનિયાની પેલે પાર કઈ કઈ તકો છુપાયેલી છે એના પરથી પડદો ઉઠાવીએ. જરા સ્ક્રીન પર જુઓ. આ એક આખી દુનિયા છે તકોની, જે આપણાથી છુપાયેલી હોય છે. બિઝનેસ એનાલિસ્ટથી લઈને CSR અને સોશિયલ ઇમ્પેક્ટ સુધી, ઓપરેશન્સથી લઈને એડટેક સુધી. આ લિસ્ટ પેલા 4 ઓપ્શન્સવાળી ઝાડ કરતાં કેટલું વિશાળ અને રોમાંચક છે. અને હા, આ બધી તકો ખરેખર અસ્તિત્વ ધરાવે છે. અને સવાલ એ થાય કે આ બધી જોબ્સ મળે કઈ રીતે? જુઓ, આમાંથી મોટાભાગની ભૂમિકાઓ માટેનો રસ્તો સીધો કેમ્પસ પ્લેસમેન્ટમાંથી નથી જતો. એના માટે પ્રોફેશનલ સર્ટિફિકેશન્સ કરવા પડે છે, ઇન્ડસ્ટ્રી સ્પેસિફિક પરીક્ષાઓ આપવી પડે છે. એટલે કે સમસ્યા તકોની નથી, સમસ્યા એ છે કે આપણને એ તકો સુધી પહોંચવાનો રસ્તો બતાવનાર કોઈ નથી. ચાલો હવે આપણે એ માઇન્ડસેટની વાત કરીએ જે આ નવી દુનિયાને એક્સપ્લોર કરવા માટે ખૂબ જ જરૂરી છે. એક વાત ગાંઠ બાંધી લો, ડરનો ઇલાજ માત્ર અને માત્ર એક્શન છે, એટલે કે કર્મ. આપણા મનમાં સૌથી પહેલો સવાલ શું આવે છે? યાર, જો હું ફેલ ગયો તો? બસ આ એક સવાલ આપણને ત્યાં જ રોકી દે છે. પછી બીજો ડર, જે કદાચ એનાથી પણ મોટો છે. લોકો શું કહેશે? મારા સંબંધીઓ શું કહેશે? મારા મિત્રો શું વિચારશે? આ વિચાર જ આપણને કોઈ નવો પ્રયત્ન નથી કરવા દેતો. અને ત્રીજો ડર, જે લગભગ બધાને હોય છે, જો મેં ખોટો રસ્તો પસંદ કરી લીધો અને મારો સમય બરબાદ થઈ ગયો તો? આ ચિંતા આપણને કોઈ પણ પગલું ભરતા પહેલાં જ અટકાવી દે છે. આ ત્રણેય ડરનો જવાબ આપણને શ્રીમદ ભગવદ્ ગીતામાં બહુ સુંદર રીતે મળે છે. પરિણામના ડરથી કર્મ ન કરો, પણ પૂરી નિષ્ઠાથી, પૂરા સમર્પણથી કર્મ કરો. યુદ્ધના મેદાનમાં અર્જુનને પણ જીતની ખાતરી નહોતી, પણ એને પોતાના કર્મ પર, પોતાના ધર્મ પર પૂરી સ્પષ્ટતા હતી. બસ આ જ વાત આપણી કારકિર્દીને પણ લાગુ પડે છે. તો આખી વાતનો સાર એ છે કે ડર તમને રોકી દેશે, નવી શોધ કરતા અટકાવશે, જ્યારે એક્શન એટલે કે કાર્ય તમારા માટે સ્પષ્ટતા લાવશે. આ જ વાત હું જય રાજગોર હંમેશા કહું છું. કરિયરની ક્લેરિટી વિચારવાથી નહીં, કામ કરવાથી આવે છે. એક્શન લીધા પછી રસ્તો આપોઆપ સ્પષ્ટ થતો જાય છે. તો હવે સવાલ એ છે કે એક્શન લેવું કઈ રીતે? કોઈ સિસ્ટમ છે? બિલકુલ છે. હું તમને એકદમ સિમ્પલ ફ્રેમવર્ક આપું છું જે તમારી જિજ્ઞાસાને એક સાચી દિશા આપશે. આનું નામ છે 3E એક્સપ્લોરેશન મોડેલ. આ મોડેલ એકદમ સરળ છે. પહેલું E એટલે એક્સપ્લોર, મતલબ કે શોધો. જે પ્રચલિત કરિયર ઓપ્શન્સ છે એનાથી આગળ વધીને નવી નવી ભૂમિકાઓ વિશે જાણો. બીજો E છે એક્સપેરિમેન્ટ, એટલે કે ટ્રાય કરો, નાના નાના પ્રોજેક્ટ્સ લો, ઇન્ટર્નશિપ કરો, વોલન્ટિયરિંગ કરો. અને ત્રીજો E, સૌથી અગત્યનું, ઇવેલ્યુએટ, એટલે કે મૂલ્યાંકન કરો. આ સિસ્ટમ ફોલો કરવાથી કરિયરની ચિંતા આપોઆપ ઘટવા લાગશે. અને મૂલ્યાંકન માટે બસ આ 3 સવાલો તમારી જાતને પૂછવાના છે. પહેલો, શું મને આ કામ કરવામાં મજા આવી? બીજો,
શું હું આ કામમાં સારો છું? શું મારી પાસે આની સ્કિલ્સ છે? અને ત્રીજો, શું આ કામ મારા સિદ્ધાંતો, મારા મૂલ્યો સાથે બંધ બેસે છે? બસ આટલા સવાલોના જવાબ તમને સાચો રસ્તો બતાવશે. ચલો, હવે ઘણી બધી વાતો થઈ ગઈ. હવે વારો છે એક્શનનો. થિયરીમાંથી પ્રેક્ટિકલમાં જવાનો સમય આવી ગયો છે. આ છે તમારો ક્લેરિટી એક્શન પ્લાન. હું તમને એક નાની ચેલેન્જ આપું છું. કરશો ને? બસ આટલું કરવાનું છે. એવા 5 કરિયર ઓપ્શન્સ લખો જેનો તમે આજ સુધી ક્યારે વિચાર જ નથી કર્યો. તમારા ફિલ્ડની બહારના 2 પ્રોફેશનલ સાથે વાત કરો. કોઈ એક નાનો સ્કિલ બેઝ કોર્સ કરીને જુઓ. અને ઓછામાં ઓછી એક જગ્યાએ ઇન્ટર્નશિપ માટે એપ્લાય કરો. ભલે ને એક્સપ્લોર કરવા માટે જ કેમ ન હોય. આટલા સ્ટેપ્સ ભરશો ને એટલે સ્પષ્ટતા મળવાની શરૂઆત થઈ જશે. એક વાત હંમેશા યાદ રાખજો, તમારી કારકિર્દીનો નિર્ણય સમાજ નથી કરતો. એનો આકાર તમારા નિર્ણયોથી બને છે. અને સાચા નિર્ણયો લેવા માટે હિંમત તો જોઈએ જ. આજના આ વિશ્લેષણમાં મારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. જો આ વાતોએ તમારી વિચારસરણીને જરા પણ નવી દિશા આપી હોય તો કૃપા કરીને જય રાજગોર ઓફિશિયલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને જતા પહેલા એક સવાલ તમારા માટે. આ મહિને ડર્યા વગર તમે કયો એક નવો રસ્તો એક્સપ્લોર કરવાના છો? મને નીચે કોમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. કારણ કે યાદ રાખજો, છુપાયેલી તકો ફક્ત એમને જ દેખાય છે જેઓ હિંમતથી શોધખોળ કરે છે. હું તમને મળીશ આગામી વિશ્લેષણમાં.